મોટા ઋષિમુનિઓ આવ્યા અને પછી તો રાજાએ સૌનું પ્રેમથી સ્વાગત કર્યું છે અને સ્વાગત પછી કીધું, મહારાજ 7મે દિવસે જેને મરી જવાનું છે એવો હું રાજા છું. મને 7 જ દિવસમાં એવું કંઈક બતાવો કે મને ભગવાનનું ધામ મળે. મારા 2 પ્રશ્ન છે, એનો જવાબ આપો. એક તો એ કે સામાન્ય રીતે જીવે પોતાના જીવનમાં શું કરવું જોઈએ એ કહો, અને બીજી વસ્તુ એ કહો કે મરણ સમયે વ્યક્તિએ શું કરવું જોઈએ. રાજાના પ્રશ્નના જવાબની અંદર રાજાને ઉપદેશ આપવા માટે થઈને કોઈ તૈયાર ન થયું અને એવે સમયે જાણે સમસ્યાએ સમાધાનનું રૂપ ધારણ કર્યું છે. દૂર નજર કરી તો ગાંડો આવ્યો એમ લોકો બોલતા હતા. નજર કરી બધાએ અને કીધું આ કોઈ ગાંડો નથી, એ તો એવા દેખાય છે, હકીકતમાં તો પરમહંસ છે. નજર કરી તો શ્રી સુખદેવજી મહારાજ આવતા હતા. સભામાં કોઈને ઊભા કરવા ન પડ્યા, એની મેળે જ થઈ ગયા. જય જયકાર થયો. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. તત્રા ભવન ભગવાન વ્યાસ પુત્ર. તત્રા ભવન ભગવાન વ્યાસ પુત્ર. તત્રા ભવન ભગવાન વ્યાસ પુત્ર. સુખદેવજી મહારાજ પધાર્યા, એનું ભાગવતમાં આ રીતે વર્ણન કર્યું છે. તમ દ્વ્યષ્ટવર્ષમ સુકુમાર પાદ કરોર્વંશ કપોલગાત્રમ ચાર્વાયતાક્ષું નસતુલ્ય કર્ણ સુભ્રવાનનમ કંબુસુજાતકંઠમ. હા, તમને બધાને સંસ્કૃત આવતી હોય તો કેવી મજા આવે. આના મિનિંગ કરવા જાય ને એમાં ટાઈમ લાગી જાય. તમ દ્વ્યષ્ટ વર્ષમ, કેને વંદન કર્યા? કહે છે દ્વ્યષ્ટ 2-8, દ્વિઅષ્ટ દ્વ્યષ્ટ. તમ દ્વ્યષ્ટ વર્ષમ, ઉંમર કેવડી છે? 2-8, 16. કીધું તો સીધું 16 કરો ને. કીધું સીધું 16 ન લખાય, કારણ કે 16 વર્ષનું શરીર થાય ત્યાં સુધીમાં તો માણસના મનમાં વિકારો આવે, અને 16 વર્ષની ઉંમરના દીકરા અથવા દીકરીના મનમાં જે કંઈ વિકાર પેદા થતા હોય એમાંથી એકેય વિકારનો લેશ પણ શ્રી સુખદેવજીમાં નથી. તમ દ્વ્યષ્ટ વર્ષમ. આવી રીતે ભાગવત સમજો તો ખબર પડે શું કામ લખ્યું. 2-8 વર્ષના છે. સુકુમાર પાદ, અતિશય સુકુમાર, એકદમ કોમલ ભગવાન સુખદેવજીના ચરણ છે. કરોરુ બાહવંશ કપોલ ગાત્રમ. કર, ઉરુ, ગાત્ર, કપોલ, બધા જ અંગો ભગવાન શ્રી સુખદેવજીના કોમળ છે. ચાર્વાયતાક્ષોન્ન સતુલ્ય કર્ણ. અતિશય ચારુ એટલે સુંદર. સંસ્કૃત ભાષામાં ચારુ શબ્દનો મતલબ થાય સુંદર. અને આયત એટલે લાંબી. ભગવાન સુખદેવજીની સુંદર લાંબી મોટી મોટી આંખો છે. ન સતુલ્ય કર્ણ, સુંદર નાક છે, અને તુલ્ય કર્ણ, એક હરખા કાન છે, એક આમ ને એક આમ નહીં. ચાર્વાયતાક્ષોન્ન સતુલ્ય કર્ણ સુભ્રવાનનમ. સુંદર ભમર છે, આઈબ્રો કરવી ન પડે એવી.
કંબુ સુજાત કંઠમ. સંસ્કૃત ભાષામાં કંબુ એટલે શંખ. સુખદેવજીની ડોક હતી શંખ જેવી. હા, ભગવાન સુંદર હોય તો ભગવાનની કથા કરતા હોય એ સુંદર હોય સાહેબ. કંધારા ના હોય. ખિસ્સાની વાત નથી, રામાયણમાં લખેલું છે. જટા મુકુટ સુર સરિત સિર લોચન નલિન બિસાલ નીલકંઠ લાવણ્ય નિધિ સોહબાલ વિધુભા. શંકર ભગવાન કથાનો પ્રારંભ કરે છે રામાયણમાં. ત્યાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે રામના રૂપનું તો વર્ણન બહુ કર્યું, આ કથાકારને તો જુઓ. કથા તો રૂઢી જ છે, સવાલ જ નથી, પણ આ કથાનો કથાકાર પણ જુઓ. જટા મુકુટ છે તો જટા, હે કોઈ દી વાળ ન ધો તો જટા બની જાય. શંકર ભગવાન શેમ્પુ કરતા હોય એ કોઈ કથા નથી, એટલે ડેફિનેટ એમ જ થઈ નહીં હશે, પણ છે તો આમ કોઈ દિવસ ધોયેલા નથી વાળ, પણ જટા જાણે મુગટ છે. કૃષ્ણના મુગટને જુઓ, આવી સુંદર જટા છે. જટા મુકુટ સુર સરિત સિર, દેવતાઓની નદી માથા ઉપરથી વહી જાય ગંગાજી. લોચન નલિન વિશાલ, વિશાલ વિશાલ. લોચન નલિન, આંખો નલિન એટલે કમળ. તમને ઘણી સંસ્કૃત શીખવાડી દેવી મારે. નલિન સંસ્કૃત ભાષામાં કમળ માટે કહેવાય. લોચન નલિન વિશાલ. શિવજીની આંખો કેવી છે? સુંદર આંખો છે અને મોટી મોટી આંખો છે. નીલકંઠ, નીલકંઠ છે અને છતાંય કેવા સુંદર લાગે છે. બોલે લાવણ્ય નિધિ, લાવણ્ય સૌંદર્ય, એનો નિધિ ખજાનો. સંપૂર્ણ સૌંદર્ય જાણે અહીંયા જ છે. કપૂર જેવો સફેદ છે. કપૂરને જો એવી ચામડી છે શંકર ભગવાન. ઘણા તો કાળા કાળા બનાવે, એવા થોડા. નીલકંઠ લાવણ્ય નિધિ સોહબાલ વિધુભાર. બાલ નનકડો, વિધુ ચંદ્રમા, નાનકડો બીજનો ચંદ્રમા શિવજીના મસ્તક ઉપર. કથા તો રૂઢી છે સાહેબ, કથાકાર એ સુંદર છે. આપણી આંખમાં પ્રોબ્લેમ છે તે આપણને ઊંધું ચતું દેખાય છે. કમળો તને થયો. તમ દ્વ્યષ્ટ વર્ષમ સુકુમાર પાદ કરોરુબાહવંસ કપોલગાત્રમ. સુખદેવજીની શોભાનું પણ વર્ણન ભાગવતમાં પ્રાપ્ત થાય છે અને રામકથાની અંદર શિવજીના સૌંદર્યનું વર્ણન પ્રાપ્ત થાય છે. આ બંને વસ્તુ બતાવે છે ભગવાનની કથા તો સવાલ જ નથી, સુંદર છે. ભગવાનની કથા કહેનારા પણ સુંદર છે. માણસની સામે જોવાનું, સુખદેવજી શિવજીની સામે જોવાનું. વિરાજમાન થયા શ્રી સુખદેવજી મહારાજ. રાજા પરીક્ષિતે ચરણમાં મસ્તક મૂક્યું છે અને પછી તો વંદના કરી. સુખદેવજીની આંખમાં પરીક્ષિતની આંખ મળી. સુખદેવજી સમજી ગયા, ખાલી આટલું જ કર્યું. હવે હું આવી ગયો છું, ચિંતા નહીં કરતો. રાજા કહે છે મહારાજ મરવા સમયે શું કરવાનું એ કહો, જીવન દરમિયાન શું કરવાનું એ કહો. સુખદેવજી મહારાજે કીધું સવારે વાત વાલા 6નો જ ટાઈમ છે, 6:30 થઈ ગયા. પછી કોકને એમ થાય કે આ છે ગાંડો, ઘડિયાળ રાખે પણ વાપરતો નથી. નહીં, વાપરવું પણ છું, તો મારે આ પહેલો સ્કંદ પૂરો કરવો તો શું થાય. થોડોક તમારો ટાઈમ વધારે લીધો એના માટે ક્ષમા પ્રાર્થના. આવતીકાલથી જરાક ધ્યાન રાખશું ને એ રીતના ટાઈમસર પૂરું થાય એવી કોશિશ કરશું. આવો.